જો મિત્રો લઈએ આજે તત્વની સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થા। તત્વની સંયોજકતા એટલે તત્વની સંયોજન પામવાની ક્ષમતા, ધેટ ઇઝ કોલ્ડ સંયોજકતા। બીજા શબ્દોમાં કહીએ તો ઓક્સિડેશન અવસ્થા એટલે કે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે, તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે જે વીજભાર ધારણ કરે એને એની ઓક્સિડેશન અવસ્થા કહેવાય। તો એના ઉપર આપણે પ્રકાશ પાડીશું। મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, તત્વની સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા। કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને જે વીજભાર ધારણ કરે એને એની સંયોજકતા કહેવાય। કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવીને જે વીજભાર ધારણ કરે એની સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થા કહેવાય। દાખલા તરીકે સિમ્પલ વાત કરીએ કે કોઈ તત્વ છે ઓક્સિજન, તો ઓક્સિજન એ 2 ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે, તો એ મેળવે એટલા માટે કયો ચાર્જ ધારણ કરે માઈનસ, અને કેટલા મેળવે છે 2, તો O ની ઉપર કયો ચાર્જ આવશે O-2। એવી રીતે કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત કરે, દાખલા તરીકે કે પોટેશિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, કેમ એવું કરે? કેમ કે આવર્ત કોષ્ટકમાં પ્રથમ સમૂહનું તત્વ છે। આવર્ત કોષ્ટકમાં પ્રથમ સમૂહનું તત્વ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે તેની ઓક્સિડેશન અવસ્થા +1 હોય। તો મિત્રો અહીંયા કોઈ પણ વસ્તુ જ્યારે તમને સંયોજકતાના ફોર્મમાં આપી હોય તો એવું સમજવાનું કે એને વીજભાર એક મેળવ્યો છે, એ પ્લસ પણ હોઈ શકે માઈનસ પણ હોઈ શકે। એટલે વ્યાખ્યા બની તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને જે વીજભાર ધારણ કરે તેની સંયોજકતા કહેવાય, અથવા તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને જે વીજભાર ધારણ કરે એની સંયોજકતા કહેવાય। તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય। દાખલા તરીકે તમને એમ કહું કે સીઝિયમ તત્વ છે, તો સીઝિયમ તત્વમાં 87 ઇલેક્ટ્રોન છે, પણ 87 માં જે 86 ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં છે અને 1 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં છે, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ જોવાના અને એને એની સંયોજકતા તરીકે મૂકી દેવાની। તો તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય। દાખલા તરીકે તમને કહું કેલ્શિયમ, તો કેલ્શિયમમાં 20 ઇલેક્ટ્રોન છે, 20 ઇલેક્ટ્રોન ભલે હોય, 18 અંદરના અને 2 બહારના। જે બહારના ઇલેક્ટ્રોન છે કેટલા છે? 2 છે, એટલે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? +2। એટલે તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય, કાં તો પછી એ જે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં આયા એને 8 માંથી બાદ કરીએ એટલી। દાખલા તરીકે તમને કહું નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની અંદર 7 ઇલેક્ટ્રોન છે, 1s2 2s2 2p3। બાહ્યતમ કક્ષામાં કેટલા આયા? 5 ઇલેક્ટ્રોન આયા, એટલે 5 ઇલેક્ટ્રોન આયા એ 8 માંથી 5 બાદ કરો એટલે શું વધે? 3। તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 8 માંથી 5 બાદ કરીએ એટલી। તો મિત્રો આનો મતલબ એવો થયો કોઈ પણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને 8 માંથી બાદ કરીએ એટલી હોઈ શકે, એટલે કે એ મુજબ શોધવાની। ચલો મેગ્નેશિયમની વાત કરીએ, હું આ વાતને રજૂ કરું છું અહીંયા। મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને પછી 3s2, 2 ને 4 10 12 થઈ ગયા 12 નંબરનો મેગ્નેશિયમ। 12 નંબરના મેગ્નેશિયમમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આયા મિત્રો? 2। તો આ તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે તેની ઓક્સિડેશન અવસ્થા +2 થાય। આથી આપણે મેગ્નેશિયમને Mg+2 તરીકે બતાવીએ છીએ। તો મિત્રો મેગ્નેશિયમનો ચાર્જ +2 કેમ આવ્યો ખબર પડી ગઈ આપણને। ફરી એક વખત મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 એટલે કે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આયા એટલે એ
બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે માટે મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક +2 થશે. મિત્રો એલ્યુમિનિયમની ચર્ચા કરી. ચલો એલ્યુમિનિયમ 13 નંબર પર આવે. 1s2 2s2 2p6 3s2 3p1. તો પછી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આયા? 3 આયા. માટે આ તત્વો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ગુમાવવાની વૃત્તિ ધરાવે. કેમ એવું કરે? કેમ કે અષ્ટક પૂર્ણ કરવું છે. અષ્ટક કેમ પૂર્ણ કરવું છે? કેમ કે અષ્ટક પૂર્ણ થવાથી સ્થાયી રચના પ્રાપ્ત થાય. તો કોઈ પણ તત્વ સ્થાયી બનવા માટે અષ્ટક પૂર્ણ કરે, અને અષ્ટક પૂર્ણ કરવું હોય તો વધારાના ઇલેક્ટ્રોન કાં તો કાઢી મૂકવા પડે કાં તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો અહીંયા એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે માટે એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા +3 થશે. બોલો ઓકે. ચલો ફ્લોરીનની વાત. મિત્રો ફ્લોરીન 9 નંબરનું એલિમેન્ટ છે. પરમાણુ ક્રમાંક એનો 9 છે. તો ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5 છે. 1s2 2s2 2p5 2 ને 2 4 ને 5 9. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આયા મિત્રો? 7. તો હમણાં જ બોલ્યો 7 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે કાં તો એક મેળવવાની વૃત્તિ ધરાવે. પણ 7 ગુમાવ્યા કરતા એક મેળવવો સરળ પડે. એટલે આ તત્વો એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. અને તમને ખબર છે ઇલેક્ટ્રોન કોઈ તત્વ મેળવે તો એનો ઓક્સિડેશન અવસ્થા માઈનસ બને. એટલે એક ઇલેક્ટ્રોન મેળવે તો ફ્લોરીનનો ઓક્સિડેશન નંબર -1 બની જાય. આથી ફ્લોરીનનો ચાર્જ માઈનસ આવે. તો યાદ રાખજો, અહીં બોલ્યો તો કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને જે વીજભાર પ્રાપ્ત કરે એને એની સંયોજકતા કહેવાય. એટલે તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ને તો ઓક્સિડેશન અવસ્થા પ્લસમાં જ મળે, અને તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ને તો ઓક્સિડેશન અવસ્થા ઋણમાં જ મળે. આનો મતલબ એવો થયો કે ફ્લોરીનની ઓક્સિડેશન અવસ્થા -1 થઈ, કેમ કે ફ્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા માટે તેઓ એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. ઓક્સિજન 8 નંબર. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજન તત્વ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે એટલે 6 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે કાં તો 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. પણ મિત્રો 6 ગુમાયા કરતા 2 મેળવવા ઈઝી પડે છે, એટલા માટે તેઓ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. મેળવીને શું બનાવશે? -2 ચાર્જ. તો તમને અહીંયા મળશે -2 ચાર્જ, એટલે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 થશે. તો તત્વની બંધ બનાવવાની ક્ષમતાને તેની સંયોજકતા કહેવાય. મિત્રો મેગ્નેશિયમની બંધ બનાવવાની ક્ષમતા 2 ની છે, એલ્યુમિનિયમની બંધ બનાવવાની ક્ષમતા 3 ની છે, ફ્લોરીનની બંધ બનાવવાની ક્ષમતા 1 ની છે, અને ઓક્સિજનની બંધ બનાવવાની ક્ષમતા 2 ની છે. તો મિત્રો આવી રીતે આપણે આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોની પોઝિશન કેવી છે, કઈ જગ્યાએ તત્વ છે, એને આધારે એમની ઓક્સિડેશન અવસ્થા સમજીશું. અહીંયા આપણે સમજવાનું છે. ઓકે, હવે હું તમને એક સંયોજન આપું છું, એ OF2 અને Na2O. મિત્રો OF2 અને Na2O માં ઓક્સિજનની વિદ્યુત ઋણતા અલગ અલગ છે. કેવી રીતે સમજાવું? ઓક્સિજન અને ફ્લોરીન બેમાંથી ફ્લોરીન નાના કદનું છે, કેમ કે આનો નંબર 8 છે, આનો નંબર 9 છે. ફ્લોરીનનું કદ નાનું હોવાને કારણે, ત્રિજ્યા ઓછી હોવાને કારણે ફ્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે છે. આથી ફ્લોરીન ઋણ વીજભારિત થશે, એટલે કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે ફ્લોરીન કન્ફર્મ -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. અચ્છા, આવા 2 છે તો સામે ઓક્સિજન, એની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ફ્લોરીન કરતા ઓછી છે, એટલે ફ્લોરીન એ કન્ફર્મ -1 ચાર્જ વાળો છે, જ્યારે ઓક્સિજન એની ઇલેક્ટ્રોન રચના આપ સૌ જાણો છો 1s2 2s2 2p4, એટલે એ તત્વ
1s2 2s2 2p4 એટલે એ તત્વ શું કરશે બરાબર બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે આગળ બનાવશે O+2 તો આવી રીતે બનશે OF2 સમજી ગયા મારી વાત ટૂંકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે આથી ફ્લોરિનનો ચાર્જ કયો આવશે -1 એવા ફ્લોરિન કેટલા છે 2 એટલે ફ્લોરિનનો ટોટલ ચાર્જ -2 આવશે -2 ને બેલેન્સ કરવા સામે ઓક્સિજનને +2 બનાવવો પડશે અને એ +2 ઓલરેડી છે કેમ કે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવતો નથી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ નથી બરાબર એટલા માટે O નો ચાર્જ શું બની જશે -2 ને બદલે +2 જેની વિદ્યુત ઋણતા વધુ એનો કન્ફર્મ ચાર્જ માઈનસ અને સામેવાળાનો પ્લસ એવી રીતે અહીંયા Na2O ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે ઓક્સિજન નાનો એટમ છે સોડિયમ કરતા એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે O નો કન્ફર્મ ચાર્જ -2 O ની સંયોગતા -2 થશે જ્યારે સોડિયમ એની વિદ્યુત ઋણતા ઓછી છે માટે એ સ્વીકારવાની વૃત્તિ ધરાવે નહીં ગુમાવવાની વૃત્તિ ધરાવશે અને ગુમાઈને શું કરશે ગુમાઈને સ્ટેબલ બનશે આવા સોડિયમ છે કેટલા 2 તો જો Na +1 * 2 +2 થયા આ +2 અને -2 0 થઈ ગયા એટલે તમારો સંયોજન Na2O કોઈ પણ પ્રકારના ચાર્જ વગરનું તટસ્થ મળ્યું એવી રીતે અહીંયા O નો +2 F નો -2 બે છે ને -2 એટલે બે ભેગા થઈને શું બનાવશે OF2 આમ જ્યારે કોઈ તત્વની વિદ્યુત ઋણતા વધુ હોય તો હંમેશા તેને ઓક્સિડેશન અવસ્થા ઋણમાં દર્શાવવી અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એની ઓક્સિડેશન અવસ્થા પ્લસમાં દર્શાવવી એનું આ એક સાબિતી આપી તમને મેં અહીંયા ઓક્સિજન પ્લસ વીજભાર વાળો અને અહીંયા ઓક્સિજન માઈનસ વીજભાર વાળો જોવા મળ્યો કેમ આવું થયું કેમ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા ઓછી હતી એટલે O નો +2 ચાર્જ આવ્યો અને અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા સોડિયમ કરતા વધુ હતી એટલે ઓક્સિજનનો -2 ચાર્જ આવ્યો ઓકે મિત્રો ત્યારબાદ આપણે પ્રથમ સમૂહના તત્વોની ચર્ચા બીજા સમૂહ ત્રીજો ચોથો 5 બરાબર 6 7 હવે આ પ્રથમ સમૂહ પણ છે બીજો પણ છે આ ત્રીજો પણ બોલાય અને 13મો પણ બોલાય 13મો 14મો 15મો 16મો અને 17મો દરેક સમૂહના તત્વોના હાઇડ્રાઇડની અને ઓક્સાઇડની ચર્ચા કરીએ ચલો લિથિયમની ઓક્સિડેશન અવસ્થા +1 હોય તો બાજુમાં હાઇડ્રોજન 1 આવે કેટલો આવે 1 આવે પ્લસ લખવાની હમણાં જરૂર નથી બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ એનો ચાર્જ +2 છે એટલે કે બીજો સમૂહ છે એટલે Be ની જોડે હાઇડ્રોજન 2 આવશે BeH2 MgH2 એવી રીતે બોરોન 13મા સમૂહ તત્વ છે 13મો એટલે અંદરના 10 બહારના 3 ચાર્જ આવ્યો એટલે બોરોન હાઇડ્રાઇડ BH3 AlS3 પણ મિત્રો કોઈક કારણસર આપણે BH3 લખી શકતા નથી અને ડાયબોરેનના ફોર્મમાં લખીએ છીએ B2H6 હમણાં હું અહીં BH3 લખી શકું છું પરંતુ વધુ સારી રીતે સમજ આપું તે બનશે B2H6 એવી રીતે કાર્બન જોડે હાઇડ્રોજન CH4 SiH4 મિત્રો આવી રીતે પ્રથમ સમૂહના હાઇડ્રાઇડ બીજાના હાઇડ્રાઇડ ત્રીજાના હાઇડ્રાઇડ ચોથાના હાઇડ્રાઇડ એવી રીતે પાંચમા 15માના હાઇડ્રાઇડ ચલો નાઇટ્રોજન જોડે હાઇડ્રોજન 3 કેમ એવું કેમ કે નાઇટ્રોજનની વેલેન્સી -3 છે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આયન -3 છે એટલે એની જોડે 3 હાઇડ્રોજન આવશે તો ચલો 3 હાઇડ્રોજન મૂકવા માટે NH3 મૂક્યા PH3 ASH3 મિત્રો ઓક્સિજનની જોડે હાઇડ્રોજન મૂકવા છે દરેકની બાજુમાં આપણે હાઇડ્રોજન મૂક્યા H2O H2S H2Se એવી રીતે કેમ આવું કેમ કે O ની ઉપર -2 ચાર્જ હતો -2 જેમ N ની ઉપર -3 -3 -3 -2 -2 -1 એટલે અહીંયા H કેટલા આવશે 1 આવશે તો મિત્રો HF HCl HBr તો આવી રીતે તમે એક સમૂહના આવર્ત કોષ્ટકમાં રહેલા પ્રતિનિધિ તત્વોના હાઇડ્રાઇડ તમે બનાવ્યા હવે ઓક્સાઇડની ચર્ચા કરીએ મિત્રો ઓક્સિજનનો ઓક્સિડેશન કેટલો હોય O નો હંમેશા -2 હોય તો જોઈએ અહીંયા O નો -2 મૂકવા માટે અહીં -2 મૂકું તો લિથિયમનો કેટલો મૂકવો પડે +2 પણ એવું તો શક્ય નથી એટલે મેં લિથિયમને 2 મૂકી દીધા લિથિયમ કેમ કે એનો Li+ હતો
+2 ઇન્ટુ +1 ઇન્ટુ 2 એટલે +2 થશે, +2 ને બેલેન્સિંગ માટે અહીં -2 Li2O, એવી રીતે Na2O, એવી રીતે K2, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 હોય, ચલો અહીંયા BeO -2 હોય તો બેરિલિયમનો +2 છે જ, એટલે અહીંયા 1 1 મૂકવો પડશે, એટલે BeO, ચલો Mg ની બાજુમાં O, ચલો અહીંયા O, અહીંયા શું કરીશું, O નો કેટલો હોય મિત્રો, હમણાં જ બોલ્યો, O નો -2, બોરોન નો કેટલો હોય +3, તો 3 ને બેલેન્સ કરવા માટે મારે 2 મૂકવા પડે, 3 2 is 6, અને 2 ને બેલેન્સ કરવા માટે 3 મૂકવા પડે, તો જવાબ તમારો B2O3 આવે, સમજી ગયા? એવી રીતે Al2O3 આવશે. ત્રીજા સમૂહના તત્વોના ઓક્સાઇડ આ મુજબના બનશે, ચલો કાર્બન જોડે ઓક્સિજન, કાર્બનનો ચાર્જ +4, O નો -2, 4 અને 2 શું કરવું પડશે, અને 2 વડે ગુણવા પડશે, CO2, ચલો Si, મિત્રો એવી રીતે N2O5, બરાબર, P2O5, કેમ કે O નો કેટલો ગણ્યો, O નો કેટલો ગણ્યો -2, એટલે 5 દુ 10 -10, અહીંયા N નો કેટલો ગણ્યો +5, કેમ આવું કર્યું, કેમ કે ઓક્સિજનની ઋણતા વધારે હતી, O નો ચાર્જ માઈનસ ગણવો પડે, N ને પ્લસ ગણવો પડે. ચલો S જોડે S નો 6 ગણીએ તો O અને S બેમાંથી ઋણતા કોની વધારે, O ની વધારે, એટલે O નો ચાર્જ -2 આવશે, O નો -2 આવે તો એવા 3 એટલે 6 થયા -6, તો આનો 6 છે જ, SO3 SeO3, અને છેલ્લે Cl2O7, કેમ એવું, કેમ કે ઓક્સિજનનો તમે ગણો કેટલો થાય -2, 7 દુ 14, અને ક્લોરીન 14, કેવી રીતે, કે 7 દુ 14. મિત્રો આવી રીતે તમે આખા આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ બનાવ્યા. તો મિત્રો આના પછી સાબિત થયું કે કોઈ પણ સંયોજનનો, કોઈ પણ તત્વનો હાઇડ્રાઇડ કે ઓક્સાઇડ બનાવવો હોય તો એ તત્વ આવર્ત કોષ્ટકમાં કઈ પોઝિશન પર છે એ જોવું પડે, અને એને આધારે એની ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવાની, અને ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવી હોય તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એને આધારે, અથવા 8માંથી ઓક્સિડેશન 8માંથી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને બાદ કરવાથી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય. તો મિત્રો અહીંયા લખ્યું હતું કે તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે તે વીજભારને તેની સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા કહેવાય, અને ઓક્સિડેશન અવસ્થા હંમેશા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા છે એને આધારે અથવા 8માંથી એ સંખ્યા બાદ કરવાથી મેળવી શકાય. અને આ તત્વોની તમે ઓક્સિડેશન અવસ્થા જોઈ. કેટલીક વખતે તમારા તત્વોમાં વિદ્યુત ઋણતા વધુ હોય બીજાની તુલનામાં, અથવા ઓછી હોય બીજાની તુલનામાં, ત્યારે જો બીજા તત્વની તુલનામાં એની ઋણતા વધારે હોય તો માઇનસ અવસ્થા, અને જો બીજાની તુલનામાં એની વિદ્યુત ઋણતા ઓછી હોય તો પ્લસ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવી પડે, જેનું ઉદાહરણ